સવાર વાત નથી ગઈ કે એટલું કરી નાખવાનું વાત પૂરી થઈ ગઈ અને તમે કામ કરવાની શરૂઆત કરી દો. તમારા જીવનની અંદર આરસીએમમાં આવવાનું માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી છે. સાચી વાત છે? કોઈ શંકા નહીં. નકર મારા બે ત્રણ સવાલ છે તમને. આ બધા પોતપોતાના ધંધાની અંદર સંકળાયેલા છે. તમે જે કામ કરો છો એમાં તમે ખુશ છો? મને ન પૂછો, મને જવાબ ન દો. તમારી અંદર જઈને પૂછી લે એક વખત કે ખરેખર હું ખુશ છું કે જવું પડે છે એટલે જાઉં છું, ઘર આપો પરાયણે જાઉં છું એટલે જાઉં છું. તમે મને ન કહેતા અને કોઈને પુરાવો દેવાની કોઈ જરૂર નથી. જે વ્યક્તિ સંકળાયેલો છે એ ધંધામાં કદાચ 20,000 કમાતો હોય કે 50,000 રૂપિયા કમાતો હોય, એ ખુશ છે? અંદરથી ખુશ છે? તો કે નહીં. એની અંદરથી નાનો અવાજ આવે ને તો આરસન કરી લે. બીજી વાત, એ પૈસા કમાતા કમાતા પણ કદાચ, હવે સવાલ મારો બીજો, પૈસા કમાતા તમે કદાચ લાખ રૂપિયા કમાવો છો, તમને સમય મળે છે તમારા છોકરા વાળે રહેવાનો, પરિવાર વાળે રહેવાનો, ઘરવાળી વાળે રહેવાનો, સગા સંબંધીમાં રહેવાનો? જો સમય ન મળતો હોય તો તમે આરસીએમ કરી લેજો. એમાં તમને બધું છે. કારણ કે તમને સમય નથી મળતો, તમે જે ધંધો કરો છો એમાં ખુશ નથી અને એનથી તમે કદાચ 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 25 વર્ષ કામ કરી દો અને છતાંય કોઈ તમારા પરિવારની અંદર એવી ઇન્કમ ઊભી થાય કઈ કે જે આરસીએમમાં ખાલી માત્ર 4 વર્ષ કામ કરી લેવાથી, 2 વર્ષ કામ કરી લેવાથી, 5 વર્ષ કામ કરી લેવાથી જિંદગીભર તમારા ઘરની અંદર ઇન્કમ આવે એવું નેટવર્ક એક ઊભું કરી લીધું તો ક્યારેય ઇન્કમ બંધ ન થાય, ક્યારેય પૈસા આવતા બંધ ન થાય એવો ધંધો તમે કરી રહ્યા છો ખરા? તો કે નહીં. તો હું જરૂર કહી શકું કે આરસીએમમાં જોજો, આરસીએમનો વિચાર કરજો અને આરસીએમને દિન રાત એક કરીને 5 વર્ષ તમે સમય આપી દેજો, તમારા જીવનનો યુટર્ન લાગી જાય એ પાકું છે. બસ મેં તમને ઉદાહરણ દીધા 1-2 અને એના સિવાય ઘણા બધા લોકો એવા છે કે સાક્ષી છે. આજની તારીખમાં જ્યારે મંગળવારની મિટિંગ થતી હોય ને, મંગળવારની મિટિંગ પૂરી થયા પછી પણ એ લોકો ફોલોઅપ કરતા હોય, ઊભા રહેતા હોય અને છેલ્લે સુધી ઊભા રહેતા હોય. મેં જોયા છે એમની ટીમોને લઈને. શું કામ? કારણ કે જ્યારે અંદરથી આનંદ જેવો આવતો હોય, ખુશીનો ફુવારો જેવો છૂટતો હોય ને, એને બહુ સ્પીડમાં રોયલ્ટી અને સફળતા મળી શકે. તો હું જરૂર કહી શકીશ કે આ સિસ્ટમની અંદર બહુ ઈઝી છે, આસાન છે, સરળ છે. એ માત્ર ને માત્ર ઘરનો સામાન બદલવાનો છે. સામાન બદલવાથી, વાતો કરવાથી, તમારું એક નવું ફ્રેન્ડ સર્કલનું, એક બેનપણીનું નવું ગ્રુપ બનાવવાથી તમારા ઘરની અંદર ઇન્કમ બનતી હોય, તમારા ઘરની અંદર સિક્યુરિટીવાળી ઇન્કમ આવતી હોય અને તમારા ઘરની અંદર ખુશી આવતી હોય અને બેસ્ટ વસ્તુ તમારા ઘરની અંદર એક પવિત્ર પૈસા આવતા હોય તો લેવા જોઈએ કે ન લેવા?